પણ જે ખૂંટ પકડીને બેઠા હતા એને કાંઈ થયું નહીં. ખૂંટ એટલે ગુરુ હરિ. એ પકડીને બેઠા હતા, સંસાર ચાલ્યો પણ એને કાંઈ થયું નહીં. એ આવા જે લોકો છે ને કરે ને બધા યજ્ઞ, એ કહેવાય એ ખૂંટ પકડી લીધા હોય એને કે આ મારો ગુરુ દુનિયામાં, એને કાંઈ ન થાય છે. નહીં તો જેની ડોકું નમી ગઈ હોય, આ માણા બેઠો આપણી અમે આવી અવસ્થામાંથી ઊભા થઈને આ આયોજ કરે, કોઈ વિચારે ન આવે ને કદાચ આવ્યો હોય તો હમણાં આવે ને હારા થઈ થઈ એ કે નારાયણ આગળ હું થયું કોને ખબર, કરી લઈએ. આ ઈશ્વર પકડ્યો સાહેબ, ખૂટ પકડી લીધી એને. તાકો માર. આ કબીરના શબ્દો છે. નિયાસ તારા દીકરાએ ભજન ગાતા ગાતા કેવું કેટલુંક સમજાવતો હતો, સરસ કેવા ભજન ગયા છે. ભજનમાં કેટલું અમૃત ભર્યું છે. એની વાણીમાં તો અમૃત. એ ખરેખર સમજીને જે ગાય ને, મેં આપને કીધું સુર અને સ્વર, જો ખાલી ગાયા કરે તે સુર સારું લાગે, પણ સ્વર જ્યારે ભળી જાય, એ સુરનો અર્થ ભળી જાય ત્યારે એ પ્રકાશિત થાય. સંગીતમાં એવું કહેવાય છે કે સુર આવડે પણ સ્વર ના આવડે એને શું કહેવાય? શું કહેવાય એને? આંધળો. શું કહેવાય? આંધળો. આ સંગીતના બહુ નિષ્ણાત પાસેથી સાંભળેલું છે કે સુર જાય પાછળ સ્વર ન જાય તો એ અંધ રાગ છે. આ ફેંકી દીધું. પિંગલા પાસેથી શીખ્યા. રાહ જોઈ જોઈને થાકી ગઈ, કોઈ નું આવ્યું ત્યારે મને આપણે કોકની રાહ જોઈને થાક્યા કરે. નર અપની કરની કરે તો નરકા નાણ હો જાય. અભરક નાના બાળકને કે માં સિવાય કોઈની માની પાસે ફર્યા કરે. ઉદાહરણ મેં તમને આ વાતે કરી ચૂક્યો છું કે બાળક આપણું હોય ઘરે જાય દુશ્મનના ઘરે, એટલે આ વાત આપણે થઈ ચૂકી છે કે એને કોઈ પોતાનું નહીં, કોઈ દુશ્મન નહીં, બાળક જેવું જીવન જેવી લહેર કરે છે. ચિંતા એસી ડાકીની, ચિંતા એસી ડાકીની કાટ કલેજા ખાય. આ ડાકીની છે, ધીમે ધીમે કલેજું ખાશે, એની કરતા બાળક જેવું બની જાય. સાંભળો સાંભળો સાંભળો. પીસ ઓફ માઇન્ડ કમ્સ ફ્રોમ એક્સેપ્ટિંગ. સ્વીકારમાંથી શાંતિ આવે છે. હા તો વા પ્રાપ સ્વર્ગ જીતવા વા ભોક્ષશે મહી. કન્ફ્યુઝન ઇઝ ચીફ કોઝ ઓફ વરી. આજે ગોટાળો છે ને, શંકા, એ બીકણનું કારણ છે, ડર. બહુ સુંદર બતાવ્યું છે. કુમારિકાને ચોખા ખાંડતી હતી. હા, ચોખા ખાંડતી હતી. મહેમાન આવ્યા, એને ખબર ન પડે કાંઈ કમોદ ખંડાય, એટલે એને ઓલા કંકણ હતા ને કાઢી નાખ્યા. દુનિયામાં ભજન એકાંતે બેસી ન રખે. તમે નાનપણમાં જે બહેનો એને જોયું છે કે પેલા બહેનો હતી ત્યારે ક્યાં ફોન હતા, લેટર તો લખાતા જ નહોતા. એટલે આમ ચોખા વીણતી વીણતી પછી નામ લખે એમ માંગણીથી. જેની સાથે વિશાળ થયું હોય ને ત્યાં કોઈક આવે સાંભળ્યું એટલે પૂછી નાખે. એ બતાવ્યું. કુમારિકા જેમ ભીતરથી પ્રેમ કરે ને એમ તો હરીને સમર્પિત. આ દેખાડવાની વસ્તુ નથી. બાણ બનાવનાર, બાણ એટલે એને જેને સરકૃત કહેવાય, એની પાસે શીખ્યા કે બાણ બનાવવા. આ બધી વાત આપણે થઈ ગઈ છે. બાણ બનાવવાનું લીવર હોય, રાજાની સવારી પસારી થાય. કીટકની વાત આપણે કરી ગયા છે, કીટ ભ્રમણનયનની વાત પણ આપણે કરી ગયા છે. કરોળીઓ ઝાડ પોતે કરે અને પોતે ને પોતે એમાં ફસાય. તો 32 ગુરુની વાત કરી, દિવ્ય વાતો થઈ છે. એકાદશ સ્કંદ એ તો માખણ છે. એક એક શ્લોકમાં અમૃત ભર્યું છે. ગામ દુગ્ધ દોહામ સતીમ ચ ભાર્યા દેહમ પરાદિન મસત પ્રજા અસ્યામ નમે પાવન મંગ કર્મ. કર્મથી કોઈ મારું પાવન અંગ, કર્મ તું કર, ઈ જ મારું પાવનમાં પાવન અંગ છે. તું કર્મ કરી લે બસ. કર્મની વાધિકા રસ્તે હા ફલી છે કદાચ. શિવો ભૂતવા શિવમેજે, કૃષ્ણ ભૂતવા કૃષ્ણ, સદા આનંદમાં રહેવું. અને દેવ ઈ જ છે જે સદૈવ આનંદમાં રહે. જે વાતો કરી છે ભાગવતમાં. આત્મા કોણ છે, આત્માને દિવ્ય કેમ કરાય, શરીર કેવું છે, કોનું છે અને કોને, એટલે સદગુરુ પાસે જવાય. સદગુરુ શું કરશે ખબર નહીં પડે. સદગુરુ પાસે એક સમય હતો અને એક થાળી મેં જોઈ ભોજનની પડેલી. એમને
એટલે ગુરુજીને પૂછ્યું, મેં ગુરુજી આ ભોજન ન કર્યા? તો કે બેટા એ કર્યા હતા, પણ એ પહેલી માટે બીજાને દેવાનું ભિક્ષા એટલે થાળી રાખી છે, દઈ દીધી. જોજો આમાં બહુ મોટું રહસ્ય છે, ગુરુ ક્યાં સુધી કરે. પછી 10 દિવસ થયા, પછી એ જ પરિસ્થિતિ. એટલે પછી મેં ઊંધેથી પૂછ્યું કે ગુરુજી આપણે જમી ભોજન કરી લીધું પ્રસાદ? તો કે હા. તો અમે આ થાળી કેમ પડી છે? એટલે મંદ મંદ રડ્યા. ગુરુજી જવાબ તો આપવો પડશે, મિત્ર હું ઘરે જઈને નહીં જમું. એટલે શું કીધું ખબર છે? કે જ્યારે જ્યારે શ્લોક પાકા કહીને આપતો નથી તું મને, તેથી હું ભોજન ગ્રહણ નથી. સાહેબ કેટલો પ્રેમ કરતા હોય છે આપણા લોકો, કે આને કંઈક આપીને જાઓ સાહેબ. અને એ પાછું પ્રગટ રાખે, જાહેર ન થવા દે. ડોંગરે બાપા પાસે જે શિષ્યો ભણતા એ પણ આ ડોંગરે બાપાથી બહુ સાવધ રહેવું પડતું સાહેબ. કે જે 5 મંત્ર તો 5 મંત્ર બીજી દી આપવા જ પડે, ન આપો તેથી બાપા ઉપવાસ કરે. આ છે સદગુરુ, આ છે ભાગવત. ક્યાં સુધી કયા કરીએ, ક્યાં સુધી કર્યા જ કરીએ, કયા જ કરીએ. ક્રિયા આયોગમ સમાચક્ષ એકાદશ સ્કંધને વિરામ આપ્યો છે. ઉદ્ધવ સાથે બેઠા, ઉદ્ધવ સાથે ચર્ચા કરી છે. ભગવાને કીધું ઉદ્ધવને હવે તું જા. કેમ? તો કે બસ હવે સમય થઈ ગયો. ભગવાન મને તમારી સાથે ન લઈ જાઓ. આ બધું ભગવાન ને ઉદ્ધવ વચ્ચેનો સંવાદ છે, આપણે કરીએ છીએ. નહીં ઉદ્ધવ, તારે રહેવાનું છે. તું એકલો આવ્યો હતો, તારે એકલા જવાનું. હું એકલો આવ્યો છું, મારે એકલા જવાનું. તો હવે પ્રભુ હું કોઈની રાહ જોઉં છું. કોની? પેલા પાર્થિવની. તું જા ત્યાં સુધી નહીં આવે. રહેવાનું નહીં. ઉદ્ધવથી પ્રતીક્ષા કરી. ઉદ્ધવ હે ઉદ્ધવ, આ દુનિયામાં માણસ એકલો આવ્યો ને એકલો જાય છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાને કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાના સાથ દે. એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા રહીને બેની થાઓ રે બધાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આપણે એકલા કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર. દુખડા સહીએ ભલે, વેદના સહીએ ભલે. ઈ એકલો ને આપણે એકલા. ઉદ્ધવને કહી દીધું તું મારી યાર, હું તારે બધું એકલો, હું આવ્યો મારે એકલો. પારધીને અજાણતા બાણ છોડ્યું, ભગવાન રીતે બેઠા, પગ ઉપર પગ છે. આમ પારધી આવ્યો ત્યાં જોયું તો ભગવાન કે ચિંતા કરમાં, આપણું લેણ દેણ પૂરી થઈ ગઈ. અહીંયા મેં તને માર્યું તું, તે મને માર્યું. ભગવાને હિસાબ ચૂકવી દે છે, તો આપણે હું હિસાબ? તાર વાલીને કીધું ભગવાને, બા હું તને અધર કરી દઉં, અમર કરી દઉં. વાલી બહુ વાનર છે ને, કેવું બોલ્યો સાહેબ. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કहीं આવત નહીં. મુનિઓ તૂટી ગયા ભજન કરીને, તોય આવ્યા નહીં. અને આજ તમારી ગોદમાં મારું મસ્તક ને હું એમ કહું, મને તમે આપણા દેશના વાનરમાં આ જ્ઞાન છે.
પણ આપણને કેમ ખબર નથી પડતી કે માવા નોખવા એ મોટા મોટી નવાઈ છે. આપણો દેશનો વાનર જાણે નહીં ભગવાન છે આમે. અને આજે મારો દીકરો જો પોતાને માર્યો તો એટલે આજે તે આપણે ફોર્મ ભરવા જઈને શું આવે વાલીની છે આવે ને એ આવડો આવે પોતાની અંદર આપણે કોઈ લાફો મારે તો કેને સોંપીએ હે આપણે કોઈને બહાર જઈ આપણે કોઈ લાફો માર્યો હોય તો કઈ અમારા દીકરાને 2 કલાક હાથો જો કહીએ આ તો આખે આખો સોંપી દીધો આ મારી જેવો બળમાં બુદ્ધિમાં લે આ બાવડું તને મુझ તને મુझ સમ હે મેં તુજે દેતા હું આ છે વાલી. અને એટલે આજે નિશાળમાં હવે કોણ એ લોકોને ખબર છે ખબર નથી બાકી વાલી એટલે યાદ કરી વાલીની સય યા બધા કહે છે ને there are so many monkey with Ram. ઈ તું છો ઈ નહીં ઈ તો વાનર છે ભગવાનને જે પામી ગયા છે. ભગવાન પોતાનું પરમ સ્વરૂપ છે એ આમાં પધરાયું છે. સ્વતેજમ તેજમ એને તીર્થવે કીધું હતું કે તમે આ કોના આધારે લોકો જીવશે અને એટલા માટે આ પુસ્તક નથી સાહેબ. 18,000 શ્લોક એ શ્લોક નથી હરિનું રૂપ 75 લાખ શબ્દ એ પ્રભુના મુખમાંથી નીકળેલો વાગ્મય પુષ્પ છે. જે માં ગોદમાં લઈને બાળકને રમાડે એમ આપણને રમાડે છે. વિરામ આપ્યો ત્યાં દ્વાદશ સ્કંદની શરૂઆત થઈને રાજા સમજી ગયા કે બસ હવે આવે છે. પહેલા અધ્યાયમાં કળિયુગના ભાવિ રાજાઓની ચર્ચા કરી, બીજા અધ્યાયમાં કળિયુગની નિશાની બતાવી, કલ્કી અવતાર બતાવ્યો કેમ થશે તે બતાવ્યો, ત્રીજા અધ્યાયમાં રાજાના દોષાદિકનું વર્ણન કર્યું છે આ કે ભવિષ્યમાં કળિયુગમાં આવા રાજાઓ થશે. ચોથા અધ્યાયમાં 4 પ્રકારનો પ્રલયને હરિકીર્તનથી કેમ સંસ્થાનો ઉદ્ધાર થાય તેની વાત કરી જે આપણે બહુ કરી ગયા છે. 5મા અધ્યાયમાં પરમાર્થનો ઉપદેશ કર્યો છે. પરમાર્થ કેવું કરાય, પરમ અર્થ જે બીજા માટે કરે તે. એટલે જ નરસિંહ કીધું વચન વૈષ્ણવ જન તો તેને કહીએ પર પીડાઈ છે. એટલા માટે પરની પીડાઈ જાણે છે, ખબર છે પર પીડા શું છે. એકલો જે ખાતો નથી એ એકલો ખાઈને આપણે ગામડે શું કહેવાય એકલપટ્ટો શું કહેવાય એને ખાધું અને ખવડાવ્યું, નાચ્યા નચાવ્યા, કર્યું તમે આનંદ કર્યો કરાવ્યો, કર્યું અને કરાવ્યું એ બંને વાત. નાચ્યા સારું છે, ખાધું સારું છે, પણ ત્યાં આગળ જતું નથી. જે કરીએ બીજાને કરાવી એ માં ખાધું ખવડાવ્યું પીધું પીવડાવ્યું દાન લીધું દાન દીધું. તક્ષક ઉપડ્યો, રાજા ઈશારો થયો, એક બ્રાહ્મણ બોલ્યો કે ક્યાં જાય તો કે આ ખબર નથી બ્રાહ્મણના તક્ષક છે કે મેં સાંભળ્યું છે કે પરીક્ષિતને કોઈ તક્ષક નામનો દંશ થયો. હા તો કે જેવો તક્ષક દંશ દેશે ને અંજલિ છાટી પરીક્ષિતને જીવતો કરી એમ તારા એટલી તાકાત છે તો કે યસ. અને તક્ષકે ફૂફાડો મારીને આખું વૃક્ષ સળગાવી દીધું. જો આ બ્રાહ્મણની તાકાત અંજલિ લીધી છાટી વૃક્ષ હતું એમને એમ. હું તો દક્ષિણા માટે જ જાશ ને હાલ ઉપડ્યા આ હતું એટલું પણ અહીંયા હલવાડો. રામકૃષ્ણ પરમહંસમાં માટે એક માણસ આવ્યો કે બાબા બાબા મારી કેટલી બધી સાધના કરી તો શું કરી શકશો? હું સમુદ્ર પર ચાલી શકું એમ. આમ સમુદ્ર પર ચાલીને બતાવ્યું એટલે બાબા કે અહીંયા આવ્યું. સેવકના કાને એક પાઈ દઈ દે કે મારી સાધનાની કિંમત પાય તો કે હા અહીંથી સામે કિનારે આ પાયમાં લઈ જાય છે આ લોકો. આ કેવા કહેવાય માછીમારની એ પાય લે છે તો તારી સાધનાની પાય જેટલી ત્યાં અમે કાંઈ કરવું પડે. આ બધા નથી પહોંચે તારી સાધના તું સમુદ્ર પર ચાલતા શીખ્યો એટલે બહુ મોટા માઇન્ડમાં ત્યારે ભાન થઈ કે આ સાધના કોને કઈ ઋષિઓ કહે છે. અને હવે જ્યાં ભગવાન પૂછે છે કે પરીક્ષિત હે રાજન કંઈ પૂછવું છે તો પ્રભુ સાંભળો. હવે તક્ષક આવશે દંશ દેશે એને મારે કોઈ સંબંધ નહીં. આપના મુખમાંથી વાણી બંધ થઈ અને પરીક્ષિત નહીં હોય. હવે કોને સંબંધ છે? તમારી વાણીને અને માને. હવે મારે કોઈ સાપ આવે આપની વાણી મૌન હું મૌન. વાહ આને કહેવાય શિષ્ય ના એને આવો ગુરુ મળે. ગમે ને આવા ગુરુ થોડા મળે સાહેબ. सदगुरु ऐसा कीजिए जैसे पूनम को चांद तेज करे
અરુ તપે નહીં ઈ તો ઉપજાવે નકરો આનંદ ઉપજાવે ને બીજું કાંઈ હોય જ નહીં. તેજ કરે, ખીજાય તે આપણને શીખવાડે નહીં ઘણું બધું, પણ પ્રેમ બહુ કરે, બહુ પ્રેમ કરે. આ છે ભાગવત. સમજી ગયા. અને હવે જે શબ્દો વાપરી રાજાના, હવે આ ભાગવતમાં અંતિમ શબ્દો બધા બોલવાનું. શું બોલ્યા? પહેલો શબ્દ સિદ્ધોસ્મી. સિદ્ધોસ્મી. એટલો ભરોસો, હું સિદ્ધ. આપણે લોકો સિદ્ધ થયું જો ડિક્લેર કર્યું પણ ભરોસા ના થાય. હું દેખાડવા નહીં કે હું સિદ્ધ છું એમ. આપણે આગળ ગાયું છે સિદ્ધ રે જાણીને તમને સેવ્યા. અહીં પોતે બોલ્યો સિદ્ધોસ્મી. સિદ્ધોસ્મી. અનુગ્રહિતોસ્મી. અનુગૃહિતોસ્મી. બીજી ભાષામાં આમ વાત કરી કે હે સિદ્ધ તમે મારી માટે. બે ભાષામાં વાત કરે છે. હે સિદ્ધ તમે મારી માટે આવ્યા. અનુગ્રહિતોસ્મી તમે મારી પર અનુગ્રહ કર્યો. ભવતા કરુણાત્મના. કરુણાત્મના. તમે મારી પર કરુણા કરી. શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. અનાદિ ઈશ્વરની તમે સાધના બતાવી. નાત્યદ્ભુતમ અહમ મન્ય. આનાથી અદ્ભુત બીજું શું હોય? આવી અદ્ભુત કથા કરી આપ હે હરિ. અને વિરામ આપતા શબ્દોને બોલે છે. બધા બોલજો. અજ્ઞાનમ ચ નિરસ્તમ મે. બંને હાથ જોડ્યા છે. નિરસ્તમ મે. જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા. ભવતા દર્શિતમ. ક્ષેમં પરમ. ભગવતઃ પદમ. ક્ષેમં પરમ ભગવત પદમ. મને પરમ પદની પ્રાપ્તિ. સત્યમ પરમ ધીમહિ. નહીં પાછો પરમ શબ્દ પરમ ભગવત પદમ. અને જ્યાં સુતજીએ કીધું ભગવાન બાદરાયણી. બાદરાયણના દીકરા એટલે બાદરાયણી. નામ વ્યાસ છે. બાદરાયણી નામ કેમ પડ્યું? બોર ખાઈ ખાઈને તપ કર્યું એટલે બાદરાયણી થયા. એના બાદરાયણી. કોઈને ખબર ન રહી સુખદેવજી ક્યાં ગયા છે. કેટલા સ્કંદ ભાગવતમાં? 12. બરાબર. 335 અધ્યાય છે. 75 લાખ શબ્દ છે. બધે 12 નું મહત્વ આવ્યું ને. જો 12મો શ્લોક પૂરો કર્યો ને તરત જ પરીક્ષિતને વિદાય આપી દીધી. શું બોલ્યા? બોલો. હવે પરીક્ષિત વિદાય લે છે આપણી વચ્ચે. બ્રહ્મભૂતસ્ય રાજર્ષે દેહો હિ ગરલાગ્નિના. બભુવ ભસ્મસા. સદ્ય પશ્યતા સર્વદેહિના. પંચભૂતમાં શરીર મળી ગયું. ઋષિએ કૃષ્ણને જય જયકાર કર્યો. આકાશમાંથી આકાશવાણી હાકાર તો બીજા જે નથી સમજતા એને કર્યો. પણ આકાશમાં દુંબી વાગ્યા છે. દેવા દુંદુભયો ને દૂર ગંધર્વાપ્સરસા જાગુ. વવૃષો પુષ્પવર્ષારી વિબુધા સાધુ. હે સાધુ સાધુ કઈ આકાશમાંથી દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરીએ. બોલે પરીક્ષિત મહારાજ કી. દ્વારકાધીશ કી. ગોવર્ધનનાથ કી. શ્યામ સુંદર યમુને મહારાણી કી. ભગવાનમાં ભળી ગયા છે. કોને મળે આવું? ફરી પાછું ઘણી બધી પુરાણના લક્ષણો બતાવ્યા છે.
ઋષિ માર્કંડેયનું દર્શન થયું, આખી પૃથ્વીનો પ્રલય થયો અને ભગવાનનું પાછું એ જ રૂપે દર્શન થયું. કયું? હા, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનવેશ્યંતમ વટસ્ય પત્રસ્ય પુડે શયાનમ બાલમ મુકુંદમ મનસા. એ દર્શન થયું. આખી પૃથ્વીમાં પ્રલય છે, પાણી પાણી, એમાં આ દર્શન થયું છે. અને સ્તુતિ થઈ. બોલો નમઃ શિવાય શાંતાય, નમઃ શિવાય શાંતાય, સત્વાય મૃડયા ચ, સત્વાય મૃડાય, સત્વાય પ્રમુડાય ચ. સત્વાય પ્રમુડાય. જો મૃડાય ની આગળ પ્ર શબ્દ, મૃડાય આમને બોલીને તોય મજા નહીં આવે. હવે ગરબી તરફમાં અત્યારે હું નથી જતો, આમાં અમુક શબ્દ સમજી લઈએ, મજા. સત્વાય પ્રમુડાય ચ, રજો સુષેપ્ય ધો. રજો, જો હવે આમાં રજ શબ્દ પેલા આવ્યો છે, હવે આખો શબ્દ બોલવાનો છે. રજો જુષેપ્ય ઘોરાય, સુષેટ્ય ઘોરા. નમસ્તુભ્યમ નમસ્તુભ્યં તમોજુષે, તમોજુષે. અઘોરેભ્ય તો ઘોરેભ્ય, ઘોર ઘોર તરેભ્ય. આ ભગવાન રુદ્રનું સ્વરૂપ છે. ભગવાન આવા છે, કઈ જેમ તેમ છે. વિશાળ સ્વરૂપ છે શિવનું. હરિને યાદ કરી લઈએ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ ત્ર્યંબકં યજામહે और श्रद्धा के साथ सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता. સુખદેવજી બાબા ક્યાંથી આવ્યા કોઈને ખબર નહીં રહી, ક્યાં ગયા કોઈને ખબર ના રહી. શિવ સ્વરૂપ છે હનુમાનજી, શિવ સ્વરૂપ. સુખદેવ બાબા શિવ સ્વરૂપ. બીજી એક વાત કહું, આપણે ત્રંબકમ બોલીએ, અ નથી ત્યાં ય છે મંત્રોમાં. આ સગો જો નિષ્કામ કરીએ તો કોઈ વાંધો નહીં. ગામડામાં ઈ તો તંબકમ જ બોલે, પણ એમાં કાંઈ ઈ તો ટેવ ન હોય તો એમાં કઈ વાંધો, એમાં કાંઈ તકલીફ. પણ જે સકામ કામ કરે બિલકુલ ભૂલ નહીં ચાલે, આ પાકું. એટલે ય છે ત્યાં. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યોર્મુક્ષીયમામૃતા. જેમ પાકેલું ફળ એની મેળે છૂટું પડી જાય. આહા, શું પ્રયોગ કર્યો છે. એમ હે હરિ અમારો દેહ છૂટે ને ખબર જ ન પડે. બસ પીડા પામતો નહીં હોય રે બાપા, મરી ગયો કરતો એમ નહીં. જેમ પાકું હોય ને, ખેડૂતોને ખબર છે પાકું ફળ. બહેનો માટે મંત્ર અલગ છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પતિવેદનમ. આ બ્રાહ્મણો પાસે જો બોલે, આ બોલો તો વાંધો નહીં, તો પણ બહેનોને બોલું તો આમ બોલાય. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પતિવેદન.
આટલો ફેર છે. ગુરુવારો તમે એક બંધના એ તો પાછું એમને સાહેબ ખરેખર વેદ ઉપનિષદમાં એટલું ગર્ભિત ભર્યું છે સાહેબ, અને તમે એટલા મીન પ્યાસી છો એટલે મોજ આવે. ખરેખર હાથ ચોખ્ખો સારું લગાડ હોય તમે સમજી ગયા છો. અને દામ દાદા આમાં ચતુશ્લોકી કર્યા લોકો સ્વીકારી લે હોય પાકું. જો ચતુશ્લોકી ભાગવત થયો તો તમે સ્વીકારી લે પાકું થઈ ગયું. હા ચતુશ્લોકી ભાગવત કરી તેમાં પછી આવે સમજણ માટે વાર્તા, બાકી બીજું કઈ ન આવે. પણ તમે આ તો એમથી વાત છો એટલે બીજો પાછો અલગ કરતા ન કરતા, નહીં તો એમ થાય આ પાછું આ તો એમ આ નહીં. પણ કદાચ તમે કર્યું હોય અને એ મને કહેતા હતા કે એની વાડીએ ભજન કરવા કેટલાક લોકો આવતા, નહીં માય પણ એ એટલી મજા આવે ને આ બધી મોજ માણી ના માણે બેઠો રહ્યો તો ઈ, અને જે મોજ માણે ની મોજ કરાવી શકે, બાકી ભાખરી નો કઈ રોટલો હું ખવડાવી શકે. હવે ઘીની ચમચી નો પીયો તો એ બીજા ઘીના લાડવા ખવડાવી હું. એકવાર આ પરિવાર માટે એમ નહીં, આપણા પિતૃઓ માટે હવે આની મુક્તિ થઈને પિતૃઓને હવે શંકા રાખશો ને આમાંથી ઉભા થયા કોઈ પણ. મારે સાહેબ ઘટના મળી દાદા એટલે કહું, આવો યજ્ઞ થયો આટલું સરસ યજ્ઞ, શંકા નહીં રાખશો મહેરબાની કરીને, બિલકુલ હાથને પડદે નહીં. તમે પરિણામ આપવું. આનંદનગર ભાવનગરમાં કથા હતી અને બરાબર એવી સરસ જમાવટ સાહેબ થઈ, અને પછી એના કોઈ પૂછે કોણ દે, જો કોઈ ટીકા નહીં કે તમે આ ભલે કર્યું યજ્ઞ કરાય પણ હજી આવું આવું પિતૃ કાર્ય. મેં કીધું બુડી મરો હવે, હવે યજ્ઞ આમ દશામાં બીજા હવે આ થયા પછી હજી શંકા છે મને. હવે એમાં છે દાદા થયું યોગાનો સર્પ હતો બરાબર, આવ્યો અને ઓલા વેમ નાખ્યો. આ સર્પ આવ્યો એટલે અરે એ સર્પ તો આવે નસીબ કહેવાય. એ કોઈની પાસે ઊંધા ઠૂઠા ભરાવે ને, આ તમને વિનંતી કરું છું, તમે ઘરના છો ને, આ તો તમે રહ્યા ઘરના, બાકી કોઈને કહેવાય નહીં. પ્રેમથી ભજવા પણ અંધશ્રદ્ધામાં મહેરબાની પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને અંધશ્રદ્ધા કોઈ દી બોલશો નહીં, કારણ કે શ્રદ્ધા કોઈ દી અંધ હોય. શ્રદ્ધા કોણ છે ખબર છે? કીધું તો યાદ રહ્યું? સાંભળો, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. ભવાની શ્રદ્ધા છે એને કોઈ દી અંધ કહેવાય? એટલે કોઈ દી અંધશ્રદ્ધા નહીં બોલવાનું, બોલવાનું નહીં બોલું, કોઈ કોઈનું નથી એમ જ નહીં બોલવાનું. તો આમાં તો પૂરું થાય એમ નથી, પણ ઘડિયાળ એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. તમે બહુ પ્રેમ આપ્યો છે, શબ્દોમાં આપણે ન કહી શકો. આ ભાગવત ને આમાં અત્યારે હું વચ્ચે ક્યાંય નથી. આમાં ભાગવતને આવનાર મહેમાનને શ્રોતા તરીકે જે ભાગવતમાં ગુણ છે એમાં મોટા ભાગના, કેટલાક એટલે મોટા ભાગના કહું છું, સાચું કહેવું પડે ને, પણ મોટા ભાગના નિયમો પાળ્યા છે. અને બીજું બધું તો ઠીક, પણ આ જે આખી સભા બેઠી છે ને, ધર્મ સભા છે મારી માટે. આ પિતૃઓ છે ને એ ધર્મ સભા બહુ રાજી થાય છે. બોલે પિતૃદેવ અને હાથ ઊંચા કરીને જય જય રાધે ગળું ફાડી દે એટલું જોરથી બોલવું છે. હવે આપણે કાલથી ક્યાં કીર્તન ગાવા? કાશીમાં વૈયા છે. હા યાર, ગુલામાડી ક્યાં ગયા બેનપણી? એમ જવા ન દેવાય માડી. જય જય શ્રી રાધે રાધે. હવે ભગવાનનો હાથ અહીંયા છે ને આ બારમો સ્કંદ, એટલે આમ ભગવાને કીધું કે આવી જા મામે કમ શરણમ રજ. ભગવાને પોતાના દ્વાદશંગ શ્રીનાથજી બાવાનું રૂપ બતાવ્યું, શ્રીનાથજી, એમાંથી ટૂંકું થયું શ્રીજી. ઈ શ્રીજી ઈ જા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, આવી જા અહમ ત્વામ સ્વરૂપ આપેભ્યો મોક્ષિષ્યામિ મા સૂચ. હું બેઠો છું ને. અને હવે આટલું કર્યું એટલે આ મંત્ર બોલી લઈએ. હવે જ્યાં વિરામ આપવા જાય છે ત્યાં મંત્ર બોલ્યા છે. શું બોલો? નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય. નામ સંકીર્તન જો એટલે કહું, આમાં ઘરની કોઈ ભાષા નહીં. નામ સંકીર્તન યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય. સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પ્રકારના પાપથી ઘરે જવાનું, લેર કરવાની, પણ આ નહીં બોલવાનું બેટા.
હવે ઘરે જાવું ગમતું નથી. કે કીર્તન છે કે ઘરે જાવું ગમતું નથી? કાલ ગાયું હતું. કાન રસ રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ ઘેરે જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાવું ગમતું નથી. ઘેરે જાઉં ગમતું નથી. ઘરે જાવું ગમતું નથી. ઘરે જાવું ગમતું નથી. ઘેરે જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘરે જાવું ગમતું નથી. કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો કે ઘેરે જાઉં ગમતું નથી. ઘરે જાવું મને ગમતું નથી. તને કેમ આવજો કહો? આમાં છે આવજો. આપણે કઈ બધાને આવજો કહીએ છીએ ને. જાજો કોઈ તું જા ને પાછો આવજે. આજે સૌને જય શ્રી કૃષ્ણ. જો હવે કાલ બોલું છું એટલે આનો અર્થ એમ કે આપણે જ્યાં જ્યાં રહેશું ત્યાં પાછા ક્યાંક ને ક્યાંક આ ભી મુસાફરી મેઘમાં એ અલગ અલગ લોકોના હૃદયમાં એની સાથે બહુ વિચરણ કરીએ છીએ, બહુ લહેર આવે, પણ ક્યાંક ક્યાંક ઓર લહેર આવે છે નેચરલી. આ બધા દીકરાઓ કહેતા હતા, હા એ જ કહું છું. આ ભૂદેવ છે આ આટલી મોજ તો બહુ ઓછી આવે એવી મોજ બધા કરે છે. આજે સૌને કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. હરિરસ પીવા હરિરસ પાવા આવે તેને નાવજો. હરિરસ પીવા હરિરસ પાવા આવે એને એટલે તમને થશે કાલ તો કથા જ નથી આપણે, પણ કથા અહીંયાથી ગયા પછી આપણે આપણા ઘરે પોથી ખોલવાની છે અને ત્યાં કરવાનું છે. ત્યાં સત્સંગ ન કરતા તો કરવાનો, ને કરતા હોય તો ઓર વધારે કરવાનો. અને આપને યાદ ફરી એકવાર યાદ આપું, આપણા સમયનો 10મો ભાગ 2.40 એટલે કે 2 કલાક ને 40 મિનિટ એ હરિ તારી માટે કાયમ આપીશું. આપણે હરિને આપવાનું છે. આ પાકું લોક કિયા જાય તો બોલો ચાલો. यथा भक्तिः ભવે ભવે યથા ભક્તિ भवे भवे यथा भक्तिः પાદયો તવ જાયતે पादयो तव जायते તથા કુરુષ્વ દેવેશ તથા કુરુષ્વ દેવેશ. નાથસ્તમ નો યતઃ પ્રભો નાથસ્ત્વં નો યત પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વપાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમનસ્તમ પ્રણામો દુઃખ શમનસ્તમ. પ્રણામો દુઃખ શમનસ્તમ તમામો દુઃખ શમનસ્તમ. નમામિ હરિમ પરમ નમામિ हरिं परं નમામિ હરિમ પરમ. नमामि हरिं परं જન્મ આદિથી શરૂઆત ને પરમ માં વિરામ કે તારો જન્મ પરમ ક્યારે બનશે? હરિને બધું આપી દઈશું. આમ કઈ દ્વાદશ સ્કંદના પુષ્પને વિરામ આપ્યો. શ્રીમદ ભાગવતની જે પોથીજી છે એને વિરામ આપીએ છીએ, પણ આપણા જીવનની પોથીઓ આપણે હવે ખોલવાની છે. જે કંઈ કહેવાનું હતું એ આપને કહી ચૂક્યો છું મારા વાલા. તો આમાં તો ઓછું જ રહી જાય. માં પીરસે ને તો એમ લાગે હજી દીકરો પૂરું જીમ્યો નહીં, આજે આવે ત્યારે આગળથી જીવ. આપના જીવનમાં
સુખ સંપત્તિ સમાધાન તો ગુરુ કૃપાથી હોય જ, પણ ખૂબ વધે એવા ગુરુના આ ભાગવતની પહેલીથી કહું છું, વધત વધી જાય. અને હવે સાંભળજો, આમાં ગલત અર્થ ન કરશો. ઘટત ઘટી જાય તો તમે કે વધવાનું કીધું તો ઘટવાનું કીધું તો શું ઘટે? અરસ ના વેર, કોઈના અબોલા, મારા ઘરમાં આવેલી અલક્ષ્મી. કદાચ એ ખબર પડે કે મારા ઘરમાં પૈસો ખોટી રીતે આવેલો છે, એ ખબર પડી જશે આવ્યો છે ને, તો એને તરત નિકાલ કરી દેવો, એને રાખવો નહીં બહુ. તો આટલું કઈ વાણીને વિરામ આપવું એ પહેલા અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હવે આમાં 6 શબ્દો છે ભાગવતમાં. આ શબ્દ મંત્ર ભાગવતો છે. હરે નમઃ. સાંભળવામાં કોઈ દોષ રહ્યો હોય, આળસથી હોય, સ્વાભાવિક માણસ છીએ ભાઈ આપણે, હા. અને ખાસ કરીને જવાબદારી તો અમારી વધે છે. એટલા માટે કોકને કદાચ ક્યાંક નહીં ગમ્યું હોય શ્લોક વાત વાર્તા કદાચ સાંભળવા બધા ટેવાયેલા હોય, હા, તો આમાં તો અમે જો ભાગવત ને ગુરુ કૃપા જે છે એને અનુસરીને તો અમને પણ છતાંય દોષ તો રહે છે કાંઈક ને કાંઈક પહેલામાં. કારણ કે આને ક્યાં કેવી રીતે પહોંચવું, તો આ બંનેનો દોષ જાય એટલા માટે હાથ ઊંચા કરી આપને બોલાવું. પહેલાં હું બોલીશ, પછી આપ એવી રીતે 3 વાર હરે નમ મંત્રનો ઉચ્ચાર કરવાનો. આંખ બંધ કરી સદગુરુ ભગવાન, માતા પિતા, પિતરોને યાદ કરીને ભાવ और श्रद्धा के साथ हरे नमः હરે નમઃ हरे नमः હરે નમઃ हरे नमः. હરે નમઃ. વાણી મૌન થાય છે, જીવન શરૂ થાય છે સૌના હૃદયમાં બેઠેલા પરમાત્મા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી દ્વારકાધીશ કી, गोवर्धन नाथ की, श्याम सुंदरी अपने महारानी की, अपने अपने माता पिता की, सदगुरु भगवान की. ओम नमः पार्वती पतये हर हर महादेव. જેવી રીતે રાજા પરીક્ષિત ના જીવનના ઉદ્ધાર કરવા માટે શ્રી સુખદેવજી મહારાજ અનાયાસ ઉપલબ્ધ થઈ અને એમને જ્ઞાન આપી અને એમનું જીવનનો ઉદ્ધાર કર્યો. એવી રીતે જ આપણે કંથાચાર્ય પણ છે અને ભાગવતાચાર્ય છે, કંથારિયા નિવાસી. તો હું દામજીભાઈને નમ્ર નિવેદન કરીશ કે આપ સ્વામીજીને અને અત્રે આરતી ઉતારવા માટે યજમાન આજે જેઓ સ્થાપિત દેવતાના પૂજનમાં બેઠા હોય એ ભાઈ બહેનોને નમ્ર નિવેદન કે આપ પણ અહીંયા આરતી ઉતારવા માટે ઉપસ્થિત થાઓ. થોડો ભેદ ખબર પડશે કે આપણને શું મળ્યું હતું, આપણને શું મળ્યું છે. તો પિતા દામજીભાઈના પિતૃઓનો ધન્યવાદ કરીએ કે આપના નિમિત્ત બની અને દામજીભાઈ છે એ અમને સૌને ભાગવત કથા સંભળાવી. પણ બીજી વાત એ પણ છે કે જ્યારે દામજીભાઈ એટલે કે યજમાન પરિવાર આપણને અહીંયા બોલાવ્યા, નિમંત્રિત કર્યા, વ્યવસ્થા યાચના કે અહીંયા ખાલી માત્ર દેખાઈશું તો શાસ્ત્રીજી અને અમે સંગીતને એટલું જ દેખાશું. પરિવારના નીચે રસોડામાં જે લોકો કામ કરી રહ્યા હતા એ દરેકનો યજમાન પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ મોટા મોટા સત્કાર્યો કરતા રહે અને સમાજમાં બોલે શ્રી ભાગવત ભગવાન કી.
गुरुभिः पूर्वं पदवाक्य प्रमाणतः व्याख्यातः सर्ववेदान्ता स्थान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। उपस्थित भागवत प्रवक्ता पुराणी जी, माधव शरण जी, दामजी भाई तथा एमनो परिवार तथा दामजी भाईना निमंत्रण ने स्वीकारीने आ श्रीमद भागवतनी ज्ञान गंगा में स्नान करवा आवेला सर्वे भाईओ बहनों, भाग्योदयेन बहुजन्म समार्जितेन सत्संगमं च लभते पुरुषो यदावे। महापुरुषो एवं कहे छे कि ज्यारे भाग्यनो उदय थाय छे त्यारे सत्संग करवानी इच्छा थाय अने सत्संग एटले सतनी साथे जोड़ावो एनुं नाम छे सत्संग। श्रीमद भागवत ये आपने सतनी साथे जोड़ी आपे छे। अने तमे बधाए सांभळ्युं कि परीक्षित राजा कि जेने शाप लाग्यो कि 7 दिवस में तक्षक नागना करड़वाथी मृत्यु थवानो हतो। मृत्यु तो बधानुं थवानुं ज छे, कोई जीववानुं नथी। आ संसार में आया है सो जाएगा, राजा रंक फकीर। कोई सिंहासन चढ़ चले, कोई बांध जंजीर। मृत्यु तो बधानुं थवानुं ज छे। पण परीक्षित राजा उपर ऋषि कुमारे एक कृपा करी कि एने ध्यान दौर्યું कि हवे 7 दिवस में मृत्यु छे एटले 7 दिवस में जे करवुं होय ए करी। एटले राजाए समग्र राजपाट कारभार बधुं छोड़ी अने गंगाजीना किनारे ए सत्संग करवा माटे गया। भागवतनी अंदर ए बे एवा पात्र छे जे बिलकुल विरुद्ध पात्रो छे। परीक्षित राजाने ज्यारे ख्याल आव्यो के जाण थई कि शाप द्वारा मारू 7मा दिवसे मृत्यु थवानुं छे तो एणे भगवाननुं शरण ग्रहण कर्युं, महापुरुषोनो समागम कर्यो, सेवा करी। कंसने पण आकाशवाणीथी जाण थई के मारो आ देवकीना गर्भस्थ बाळकथी मृत्यु थवानुं छे तो एणे शुं कर्युं? बोलो, भजन कर्युं। एणे बाळकोने मारवानुं पाप करवानुं शरू कर्युं। आ दुष्ट ने सज्जननी अंदर आ महान मोटो फरक छे। आ भागवतनी कथा आपने सज्जन बनावा माटे छे। आपणा जीवननी अंदर जे दुर्गुणो छे, व्यसनो छे, वहेम छे, व्यभिचार छे, जे आ दुर्गुणो आपने दुखी करे छे, ए दुर्गुणों ने छोड़वानो,
જો આ 7 દિવસનો કોઈ આ જો કોઈ અનુષ્ઠાન હોય તો આ શ્રીમદ ભાગવતની કથા છે. શ્રીમદ ભાગવતની કથા વિશે એવું કહેવામાં આવે છે, ભાગવતના મહાત્મ્યમાં ખાસ બતાવ્યું છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતની પીડાનો પણ જો વિનાશ કરવા વાળી હોય તો સજ્જનો આ શ્રીમદ ભાગવતની કથા છે. પ્રેતે આ કથા સાંભળી અને પ્રેત જે છે એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. એવું મહાત્મ્ય આ શ્રીમદ ભાગવતનું જ. અને સમગ્ર શ્રીમદ ભાગવત વિશે જો કહેવામાં આવે તો આપણે ત્યાં મહાપુરુષો એવું કહે છે કે અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ ભારતાર્થ વિનિર્ણય ગાયત્રી ભાષ્ય રૂપોસૌ વેદાર્થ પરિબૃંહિત. આ સમગ્ર શ્રીમદ ભાગવત જે છે એ બ્રહ્મસૂત્રોનો અર્થ છે. બ્રહ્મસૂત્રાણામ અયમ અર્થ. બ્રહ્મસૂત્ર સામાન્ય મનુષ્ય સમજી ન શકે. બ્રહ્મસૂત્રનો અર્થ છે જીવ અને બ્રહ્મની એકતા, જે સામાન્ય મનુષ્ય ન સમજી શકે. પણ જો એ બ્રહ્મસૂત્રનો અર્થ સમજવો હોય તો આ શ્રીમદ ભાગવતની કથા જો સાંગોપાંગ જો સાંભળવામાં આવે તો બ્રહ્મસૂત્રના શ્રવણથી જે અહમ બ્રહ્માસ્મિ બોધ થાય છે એ જ બોધ આ શ્રીમદ ભાગવતથી થાય છે. અને ભારતાર્થ વિનિર્ણય, સમગ્ર મહાભારત જે છે સજ્જનો તમે કદાચ વાંચી સાંભળી ન શકો તો આ ભારતાર્થ વિનિર્ણય મહાભારતનો આ નિર્ણય છે. અને ગાયત્રી ભાષ્ય રૂપો અસૌ એટલે આ ભાગવત જે છે ગાયત્રી મંત્રનું માનો ભાષ્ય છે. ગાયત્રી મંત્ર જે છે વેદની અંદર પ્રધાન 7 છંદોમાં ગાયત્રી છંદ એ પ્રધાન છંદ માનવામાં આવે છે. અને એનું ભાષ્ય ભગવાન શંકરાચાર્યજીએ ગાયત્રી મંત્રનું ભાષ્ય કર્યું છે. જે ભાષ્યનો નિચોડ છે એ જ આ શ્રીમદ ભાગવત છે. અને કયો વેદાર્થ પરિબૃંહિત, સમગ્ર વેદનો અર્થ આમાં ગૂંથાયેલો છે. સમગ્ર વેદનો અર્થ છે કર્મ, ધર્મ અને બ્રહ્મ. અને આ 2 તત્વો એવા છે જે ઇન્દ્રિય અગોચર છે, ઇન્દ્રિયો દ્વારા જેને જોઈ ન શકાય એવા તત્વનું જે વર્ણન કરે એને વેદ કહેવામાં આવે છે. સજ્જનો વેદની વેદતા જેનું નામ છે. પ્રત્યક્ષાદી પ્રમાણોથી જે તત્વનો બોધ થાય એમાં કઈ વેદ પ્રમાણની જરૂર નથી. ધર્મ અને બ્રહ્મ એ 2 એવા તત્વ છે જે ઇન્દ્રિય અગોચર છે, એના અસ્તિત્વને જે બતાવે છે એને વેદ કહેવામાં આવે છે. અને વેદ 4 છે. સમગ્ર વેદનો અર્થ એટલે આ શ્રીમદ ભાગવતની કથા છે સજ્જનો. અને આ શ્રીમદ ભાગવતની કથા અને આ પુરાણના જે કર્તા છે એ મહર્ષિ બાદરાયણજી છે. બ્રહ્મસૂત્રના કર્તા એ મહર્ષિ બાદરાયણજી. મહાભારતના કર્તા પણ અને વેદનું જે વિભાગીકરણ કરવાવાળા વૈશંપાયન આદિ શિષ્યોને ભણાવવાવાળા પણ આ વેદ વ્યાસજી છે. એટલે સમગ્ર સનાતન ધર્મના 2 મહાન મોટા આપણી ત્યાં આચાર્યો થયા, એક ભગવાન શંકરાચાર્યજી અને એક બાદરાયણજી, જેણે સમગ્ર વૈદિક શાસ્ત્રનો અર્થ કર્યો છે. અને એ અર્થ એટલે આ શ્રીમદ ભાગવત, જેની અંદર ભક્તિનું, જ્ઞાનનું અને વૈરાગ્યનું વર્ણન છે. તમે બીજા સ્કંદમાં આ વાત સાંભળી ચૂક્યા છો. વ્યાસજીને જ્યારે અસંતોષ થયો ત્યારે નારદજી એને શ્રીમદ ભાગવતની રચના કરવાનું કહ્યું. અને વેદ વ્યાસજીએ જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી, ભગવાનના ગુણગાન ગાયા, ત્યારે એમને સંતોષ થયો છે. એટલે આ દિવ્ય શ્રીમદ ભાગવત છે એ વારંવાર સાંભળવા યોગ્ય છે. એવું નથી કે આજે પૂર્ણાહુતિ કરી એટલે આપણે પૂર્ણ થઈ ગયા. પૂર્ણ તો આપણે છીએ જ. આપણી પૂર્ણતાને આપણે ઓળખવાની જરૂર છે. અને ઓળખવામાં જો માધ્યમ હોય તો આ શ્રીમદ ભાગવતની કથા છે. વારંવાર સાંભળો. વારંવાર સાંભળી અને આત્મકલ્યાણના ભાગીદાર થાવ એ જ આ શ્રીમદ ભાગવતના કથા પ્રસંગે. અને ભગવતી નર્મદાજીના કિનારે તમે લોકો આવીને આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી બહુ ધન્યવાદ અને ભાગ્યવાન છો. વારંવાર આવો મોકો
અમને બધાને મળે એવી શુભકામના સાથે મારી વાણીને હું વિરામ આપું છું. હરિઓમ તત્સત. જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવતજીની થાય આરતી ભાગવતજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર કે વાલા અમે લાવ્યા છીએ મોતીડાનો હાર વાલા અમે લાવ્યા છીએ મોતીડાનો હાર વાલા તમે પહેરો તો આનંદ થાય વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ પ્રભુ અમે લાવ્યા છીએ દીવડા જગમગ જગમગ થાય કે પ્રભુ અમે લાવ્યા છીએ ગંગાજીના જળ પ્રભુ અમે લાવ્યા છીએ ગંગાજીના જળ કે વાલા અમે લાવ્યા છીએ જમુનાજીના જળ વાલા અમે લાવ્યા છીએ જમનાજીના જળ વાલા તમે મન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી કરે સર્વાર્થ સાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે અચ્યુતમ કેશવમ શ્રી રામ
નજરું રાખો અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી દર્શન આપો દુખડા કાપો દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો. હું દુખિયારો તારે બારે આવી ઉભો શ્રીનાથજી. હું દુખિયારો તારે બારે આવી ઉભો શ્રીનાથજી. આશીષ દેજો ઉર્મા લેજો આશીષ દેજો ઉર્મા રેજો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી. બની સુકાની પાર ઉતારો બની સુકાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો. ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી. ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી. મુજ આંગણીએ વાસ સમારો મુજ આંગણીએ વાસ સમારો મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજરું રાખો અમી ભરેલી નજરું. બધા જપ કરો. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુશિવેશ્વરાય સુમંગલાય શુભસહસ્રાય જલાધિનાથાય નમો નમસ્તે.
કાચપાણી નમસ્તુભ્યામ પદ્મની જીવનાયકા પુણ્યાવાખનમ કર્મતાવત્તમ સન્નિધો ભવ શ્રીફળ ઉપર મેકો ધન્વંતરી સ્વરૂપાય નમઃ ધ્યાનંતે આવનંતે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ ભાઈઓ હું બેસું એ રીતે બેસી જાઉં બેહો ને તો ખાલી ઉતરી છે એવી વસ્તુ છે તે દેવતાઓને ઋષિઓને ખબર હતી કે આ છોકરા નહીં બેહી શકે એટલે અલગ અલગ આ રીતની પૂજા બધી ક્રમ બાય ક્રમ લીધી કાંઈ વાત મારા ઘરની અંદર મહેમાન આવે એ મારા ભગવાન છે ચોથા આચાર્ય દેવો ભવ આવેલા ભૂદેવો પણ ભગવાન છે ને પાંચમા પરસ્પર દેવો ભવ તમારામાં ભગવાન છે ને મારામાં ભગવાન અભિષેક તો એ ભાઈ મારી તારી એટલે એ ભાઈ ભગવાન ભાઈ એ ભાઈ એ ભૂદેવો અહીં મારી વાત સાંભળો તારી આ બહેની ઉપર પાણી છાંટવા એ હરેશ દાદા અહીં ધ્યાન આપો તમારે વિજય ને કુણાલ પર પાણી છાંટવાનું અને રમેશભાઈ તમારે આ દીકરાનું ઓલા ધીરુભાઈ પર પાણી છાંટવા અહીં હું એકલો છાંટું ચાલો ખબર રાખો 4 ચમચી પાણી મૂકી જાઓ મામા પેલા યજ્ઞ બેઠા એને ચા પીને રાખજો ને એટલે મારા કામ ચાલુ ચાલો બધા જવતા રાખજો ખાલી થઈ જાય એ માટે વાત નથી અત્યારે અગ્નિ 12 સ્વરૂપ છે ઘટે તો 10 કિલો બીજા મગાવી લઈશ અત્યારે 2 થી 5 દાણા હાથમાં ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય હવે બધા જવતલ અને ઘી ઓમ સોમાય ઓમ સોમાય ઓમ સોમાય ઓમ સોમાય ઓમ સોમાય રાધર્યાય અમૃતગયાય અમૃતયે ઓમ આત્મવતે ઓમ સુરેશાય ઓમ સર્વધૈયે ઓમ અચ્યુતાય ઓમ શાકવયે ઓમ આત્મને રાહોરાય માધવસે સર્વઘાય સર્વવિદ્વાને વિશ્વસેનાય જનાર્દનાય ઓમ વેદાય ઓમ વેદ વેદે ઓમ દગાય ઓમ વેદગાય ઓમ વેદ વેદે